બોલાવીને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું। કારણ કે બાપુ આ કળિયુગની અંદર ઘણા બધા વાયરસો આવે છે, કોરોના વાયરસ હોય, ઘણા બધા વાયરસો આવે છે। કદાચ તમે આ પાદરની અંદરથી મોમાઈ માતાને એવી જય બોલાવો સાહેબ, અને જયની અંદર એટલી તાકાત છે કે અહીંયા આવતા કોઈ પણ વાયરસો છે ને એ બધા દૂર ભાગી જશે। એટલે બોલ મોમાઈ માતની જય, अपने अपने मात पिता गुरुदेव की जय। અને ખાસ મહાદેવની જય બોલાવવાની છે। કારણ કે નમો વાય ભૂતાય થાનમ ભયાનમ જટા માહે ગંગા જલગે જ્ઞાનમ ત્રણ ને તો જ્વાલા જલે ચંદ્ર ભાલમ વિષમ કંઠ માલા। એટલે મહાદેવની બોલ ઉમાવતી મહાદેવ કી જય। દેખો આવા પડકારો તમે કરો છો ને એટલે એક વાત કહી દઉં કે ખરીડા કોઈ દી ખમે નહીં કા જીવનના ઘેરા, પણ જોખમ હોય જાજેરા તોય ભલકારા દિયે નહીં ભાઈડા, ભલકારા દિયે નહીં ભાઈડા। તમને જે આનંદ આવે મજા આવે, આગળ આપણે ઘણી મોમાઈ માતાજીના પરચા ઘણી બધી તમને આનંદ કરાવીશું, મોજ કરાવીશું, પણ તમને આનંદ આવે ને ત્યાં થોડોક આમ ખેખારો ખાતા રહેજો। મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને। બાપુ આ વાવથરાજની ભેગી ધરતી છે ને બાપુ મર્દોની ધરતી છે। ઉત્તરે અંબાજી આસન ઢીમાગર ધનની ધર, આ પાલમપુરમાં પાતાળેશ્વર ગુજાતા પરમેશ્વર, રણને કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો, મારો બનાસકાંઠો સાહેબ। આવી બનાસકાંઠાની ધરતી આકોલી ગામ એની અંદર માં મોમાઈના સાનિધ્યની અંદર ભેગા થયા છીએ। જે કોઈ આ ગામના વડીલો છે એમને આ શબ્દ રૂપે હું આવકારું છું। કારણ કે આપણે મારું ગામ જોરડિયાલી બાપુ એટલે આપણે અમુક મિત્રોને ઓળખતા હોઈએ, પછી કહેવાય કે ભસણો કરતો કરતો રાત પડી જાય, એ કરતા આપણે બધાને ભેગા થઈને અને બાપુએ કીધું કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, પછી તારી મેળી નહીં તો મહાન હાજો હોરઠિયું પડે। આપણા ગામડાની અંદર તો ઘણો સારો છે નરેશ બાપજી કે આવકારો મળે મહેમાનને, પણ સાહેબ સિટીઓની અંદર જઈએ ને એટલે મોટા મોટા 2-2 કરોડના બંગલા હોય, પણ બોર્ડ માર્યો હોય કે કૂતરાથી સાવધાન, બોર્ડ માર્યો કે રજા સિવાય અંદર આવવું નહીં। હવે આપણને એમ થાય કે હવે રજા સિવાય અંદર આવું નહીં એટલે અંદર શું વાઘ છે, દીપડો છે કે કોઈ આમ ભૂત બીજું છે ના, કંઈ ના હોય। આપણા ગામડામાં ઘણું અધૂરું છે। આ તમને આ ગામડાની ખમીરવંતી ધરતી છે ને એટલે યાદ કરાવું કે એની અંદર કાંઈ ન હોય, ટૂંકી ટૂંકી સડીઓ પહેરીને છોકરા હેસોડતા હોય, ભલામણા યાદ રાખજો। રંગ ભર્યું નાનું રૂપાળું મારો ગામડો, એટલે માં મોમાઈનું સાનિધ્ય છે। એટલે 1-2 પ્રસંગ કહી અને પછી આપણે આ ભજનની રંજન બોલાવી છે। કારણ કે તમે બધા ભજનનું ભાથો લઈને આવ્યા છો, જેના ઉજળા સંસ્કારો ને બાપુ એ ભજન આપણી શકે, જેના મૂળની અંદર ભજન પડ્યું છે, જેની પેઢીઓની કંઈક પુનાઈ છે એ ભજન આપણી શકે, બાકી જેવા તેવાનું કામ નથી સાહેબ। કારણ કે કેસરગર બાપુ કે એક પિક્ચર આવે કે નહીં, પિક્ચર એ મહિનાથી હાલે, 15 દિવસ હાલે, પણ આ ભજન છે ને સાહેબ સતયુગનું હાલ્યું આવે છે। એટલે એટલું યાદ રાખજો અને તમને આનંદ આવે મજા આવે તો પહેલું કહી દઉં કે ખેખારો થોડોક ખાતા રહેજો એમ, નકા પછી શું થાય કે અમને એમ થાય કે અમને આવડતું નથી, તમને ખબર નથી પડતી, અમે તમને રાજી કરાવવા માટે થઈને આવ્યા છીએ, પણ રાજી થવું કે નહીં એ તમારા હાથમાં છે। કારણ કે બધાના અંદર આત્મા છે અને તમારો આત્મા એ જ પરમાત્મા છે સાહેબ। તમને રાજી કરીએ ને તો આપણો કાળિયો ઠાકર રાજી થઈ જાય હો ભલામણા। કારણ કે આટલા બધા યુવાનો વડીલો બેઠા છે, આપણા મોઢા ઉપર એક સાહેબ કહેવાય કે એક નાની સ્મિત લાવી દઈએ ને સાહેબ તો એ ઠાકર રાજી થઈ જાય, પણ એ રાજી થવું નહીં તમારા હાથમાં છે બાબુ। પડકારો કરતા રહેજો અને મોમાઈ માતાજીનું સાનિધ્ય છે એટલે સાહેબ એકાદ પ્રસંગ લઈ, કારણ કે માથી મોટું કોઈ નહીં, માથી કોઈ મોટું નથી સાહેબ દુનિયાની અંદર। તમે યાદ રાખજો ક્યાંય પણ દુઃખ પડ્યું છે તમને, સમય બાપુ છે ને સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, તો વહી ધનુષ વહી બાણ। સમય કપરો આવી ગયો હોય, તમારું કોઈ હગું નહીં, સમય તમારો મિત્ર છે, બાકી તમે કહેતા હોય ને કે દુનિયા મારી મિત્ર છે, આટલા બધા મારા મિત્રો છે સાહેબ, દુઃખ પડે ને અને પાછળ લમણો વારદો સાહેબ એકે નહીં હોય, અને એ સમયે દુઃખ પડ્યું હોય, આફત આવી પડી હોય અને સાહેબ એ સમયે હે માં મોમાઈ ભગવતીનું નામ પડી જાય સાહેબ તો દુઃખના ભાગીને ભૂખા કરી નાખે એવી ભગવતીના સાનિધ્યની અંદર પડ્યા છીએ। સૌરાષ્ટ્રની અંદર આ નાનકડો પ્રસંગ લઈ લો કે સૌરાષ્ટ્રની અંદર જાડેજા દરબારોનો રાજ, જાડેજા દરબારો મોમાઈ માતાજીને ખૂબ માને। આ પ્રસાદ વેચાય છે ને એટલે થોડોક પ્રસાદ લેજો, કારણ કે ધર્મના કામમાં ઢીલ ન